બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે આપણા એક સરસ મજાના નવા ગામડાના વ્લોગની અંદર. ભાઈ અત્યારે આપણે જઈ રહ્યા છીએ આપણી વાડી અહીં ગામડે. કેમાં ખબર? રિક્ષામાં અને રસ્તો ભાઈ જોતા આવ્યો આપણા ગામ વાડી જવાનું. એમાં હું આ પતરા ભાઈ છે ને, આપણે અહીંયા એક રૂમ બનાવી નાના ઓયડી કહેવાય ને એવું. આ પતરા ભર્યા આપણા ભાઈ જરા ગાડા ભર્યા લગભગ નીકળી જાય, વાંધો નહીં આવે. ભાઈ ને એમ કે ગામમાં ઠલવવા જવાને, પણ ગામમાં નહીં વાડીએ ભાઈ જાય. ભાઈ યાર કામ હાલે છે. પેલા તો પતરા અહીંયા ઠલવી નાખ્યું. તો ભાઈ આપણે વાડીએ છે ને ભાઈ પતરાની બધું ઠલવી આવ્યા, પણ આજ તમને મેં છે ને એ રૂમ એટલે કે આ દેશી ભાષામાં ઓયડી આપણે દેખાડીને એનું રીઝન શું કે હજી બની નથી. કાલે ભાઈ બની જાય તો કાલે હું દેખાડી દઈશ, પણ એની પહેલા ભાઈ આપણે આપણી ગાડી લઈ આપણી સાથે આશીષભાઈ કંડોરિયા ઉપસ્થિત છે અને સાથે ભાવિકભાઈ ચુડાસમા ઉપસ્થિત છે. અમે લોકો આવ્યા છીએ રાધે રેસ્ટોરન્ટ, અંજિયા ખડીના પાટિયા પાસે આપણા મિત્રની હોટલ છે. એટલે આપણે જઈ આવીને ત્યાં આપણી પાસે કોઈથી પૈસા લેતો નથી. મેં કીધું અહીંયા જ ઊભી રાખવી, જી આપણા બચ્ચા એ પૈસા હગાઈ થાય ને આપણા મિત્ર થાય. આપણા રામદેવભાઈ કરીને છે કેનેડી ગામના, તમે તો ઓળખતા જશો. ઓળખો ને, પુશ કરવાનું. જો ભાઈ હું જી કહેતો હતો ને, આ રામદેવભાઈ કેમ છો? મજામાં? તબિયત પાણી? હે વ્યવસ્થિત હોટલના માલિક છે ને, વ્યવસ્થિત અમને ખબર છે યાર. આ ભાઈ મોટા સુધી જી કહેતો હતો ને, આ રામદેવભાઈ આમ જઈ ભાઈ આમ જામનગર કે આમ હંજિયા ખરીદ નીકળીએ ને, અમારે કોઈ ખાવાના પૈસા જ ના લઈએ, ખબર નહીં કેમ. એટલે અમારા ઘરથી વળી તમે લઈ લઈ છે, બધે ના લઈ લઈ છે. હાલો તો જમાડી દો અમને સરસ મજા. વીઆઈપી ઓલે છે ને કાકા આંગળી હું કહેતા હતા નથી, હું જમવાનું નથી. હે ભાઈ નથી જમવાનું. મારા જે વ્યક્તિ પૂછે એના ઉપર આધાર રાખે છે ને. તમે આવ્યા તો છે જમવા. હાલો તો હાલો ખાઈ. હા વારે વાહ ભાઈ, 4 વાગે બહુ જાજા ટાઈમ પછી આપણે રાધે હોટલમાં જમવા માટે ઊભા રહ્યા હઈ. અને આજનું મેનુ છે ને આપણે કંઈ જોયું જ નથી. હોટલના સેટ છે ને એની જ ઓર્ડર દઈ દીધો કે ભાઈ આ વસ્તુ આ માટે લઈ આવો. ખબર હોય ને ભાઈ, ભાઈબંધીમાં ખબર હોય કે આ ભાઈને શું ભાવે, એટલે એ બધું મસ્ત રીતે બધું મગવી દીધું. પણ એ 3 છાશનું કીધું હતું, પણ મેં છાશ કેન્સલ કરાવી. કેમ કે મને ખબર છે કે ભાઈ એની લસ્સી છે ને ભાઈ બહુ મસ્તી નહીં આવે, એટલે મેં છાશ આપણી કેન્સલ કરો ને, લસ્સી એની જગ્યાએ આવવા દો. હવે આવી જાય ને એટલે હાથેણી એકનું ખાઈ લેવું, પછી આપણે સીધા જામનગર જઈને ઊભા રહેવું. ઓચિતાનું ભાઈ આમાં કંઈ ક્યાં નીકળી જવા થાય નક્કી ના હોય. જામનગર જઈ હે, પણ વચમાં આપણા મિત્ર છે ને ભાઈ એને MRI કરાવવાનું છે. કાલ સવારે આપણે પાછા ને, અત્યારે કેટલા 9, 9:30 સાંજના વાગી ગયા છે. જામનગર પહોંચી રાતે આપણા ઘરે રોકાવું, સવારમાં પાછા આવશું ને ત્યારે હે ને MRI આપણા મિત્રને કરાવવાનું હોય. એ પણ ખંભાળિયા નવું ભાઈ અહીંયા છે ને ભાઈ MRIનું ખુલે. એ તમને કાલે હું દેખાડી દે આજ બ્લોગમાં કઈ જગ્યાએ હું તો અહીંયા MRI કરવાનો છે. અને પ્લસમાં મારી મમ્મીને કાલે નાવદરા આવવાનું છે, તો એને લેવા માટે જવું પડશે. સરસ મજાનો ભાઈ આપણો ઓર્ડર આવી ગયો છે. આપણે ભાઈ ચીઝવાળી વસ્તુ ખાવાવાળા અને કંઈક શેઠે ભાઈ આ કાજુવાળું શાક મગાવ્યું હોય કે ટેસ્ટ કરો. મેં કંઈ વાંધો નહીં. સલાડે આવી ગયું જોતા ભાઈ. આ સલાડ ઝૂંટી ગઈ, પાપડ તો ઝૂંટી ગઈ. આ બેન સલાડ જોઈને જ લારું પડે છે, આને જ લારું પડે જ છે. હાલો ભાઈ ખાવા માંડ્યો. ખૂબ ખૂબ આભાર સર. અરે ક્યાં લે સાડા 12 કે કેટલા વાગ્યા મને બહુ 12:36 થઈ ગઈ મિત્રો. અને હરી 12:36 થઈ ભાઈ. સારામાં સારો ટાઈમ હે હાચન ભાવિકભાઈ કહે કે હારામાં સારો ટાઈમ તો કે 12:36 ભાઈ. અને આપણે આવ્યા હે ભાઈ, આ ભાઈબંધ આપણો હે ને, તમે ઓળખતા જહો, મારું નામ નહીં લેવું પડે લગભગ કા કેહુર કિંગ. એની બત્તીઓને અમે ટેસ્ટ કરતા હતા અત્યારે, તો એની કીધું એક બત્તી લેતા જાઓ તમે, એક ટ્રાય કરો. આ 2 ખાલી આ વ્લોગ ચાલુ હતો એમાં પછી નથી કીધું. આ કદરીના જોઈ લઈએ ઓફિસમાં ધડકી પાથરીને હોઈ ગયા. કેમ ખબર? આ એસી છે ને એટલે. એ હું ખુશબુશ કરો તમે? હા શું કયો તા? તું આંગળી મને કઈક તમ. એટલે ભાઈ નીંદર ફૂલ આવે છે. 12:37 થઈ, પણ હવે કેહુર છે ને જવા જ નથી. કેહુર જવા જ નથી દેતો ભાઈ કે બેહો ને હું સવારનો 8 વાગ્યાનો ઉઠી ગયો હું. જોઈએ હવે કઈ ઘેર પૂગે.
બીજા દિવસની સરસ મજાની સવાર થઈ ગઈ. સવારના વાગી ગયા 10 અને 10 વાગ્યામાં આપણે અહીં ભાઈ જામનગરથી પાછા પરત ખંભાળિયા આવી ગયા. સરસ મજાની ચા પીવા માટે ઊભા રહ્યા. અહીં ભાઈબંધને MRI કરવાનો બાકી છે ને, બાકી ને પછી ખંભાળિયા અંદર સિટીમાં જવું જોઈએ ભાઈ, ત્યાં MRI કરવા. કઈ જગ્યાએ ખબર? તમે એમ કહો ખંભાળિયામાં MRI મશીન હે? હતું નહીં? હતું પહેલાં લગભગ કદાચ નહોતું ખંભાળિયામાં, નહોતું ને. આ પેલું ભાઈ છે ને ખંભાળિયામાં MRI મશીન પડ્યું છે, ત્યાં જ આપણે સીધું MRI કરવા જવાનું છે. ખંભાળિયા ગામની અંદર ભાઈ આપણે છે ને પુશ બટન લઈને આટા મારી હે. પુશ બટન આજે હાથમાં આવ્યો, 2-3 દી આપણા હાથમાં જ રહેવાની છે. મોજ આવી જવાની. પાછી કેવું રે ભાઈ જોઈ લ્યો, ફૂલ ટાંકી કરીને દીધી, F ઉપર કાંટો છે. એટલે હા મેળ આવી ગયો. અઠવાડિયા સુધી ગમે એવી ખેંચો ને તો એ કંઈ વાંધો જ ના આવે. એટલે આપણે હવે ને હા ખેંચી લેવાની છે ગાડી. માન હાથમાં આવી ભાઈબંધની ગાડી. ડાઉન ટુ અર્થ બંદાભાઈ, જો આ શેઠ હોટલ રાધેના ભાઈ માલિક છે, જોઈ લે. ડાઉન ટુ અર્થ અમારા જેમ. અમે કેમ હઈ તમને અમે નહોતું કીધું તમને કાલ સવારમાં તમારે નાસ્તો કરીને જા આવ્યા તમે નાસ્તો આવ્યા ને? ગમ્યું ને? ગઈમું તો નથી પણ હવે પૈસા દઈ દે હું તો ગમ્યું ને તો રેડી. હાલો ભાઈ દિયો ઠોઠા દિયો ઓરાત કરો જરાક. આ તવડો હે ગામ સુધી જ જાવું હોય એટલે વેરે કેમ કર્યા વગર નથી ગયો? ત્યાં જ જાઉં હું ચા લઈ. હા ચા લઈને ત્યાં જ જાઉં. આવું તમારે? બપોર મોર શું કરતો? બપોર મોર હતો હું જામનગર, હા કામ હતું ગયો તો. શું કરવા? ઈ બધું ના કહેવાય. એટલે શું કરવા? મારે માન તેડવા હા લે. હું મારો ભાઈ ગયો ફરવાથી, એકલા અહીંયા હતા ને એટલે ના નહીં ત્યાં કંઈ કામમાં નતું ને, બધું રેડી જ હતું. કાંઈ રેડી નતો. હુરકાબાન ફોન ઉપર ફોન ચાલુ હતા, સિમેન્ટની બાસ્કી કીધે આવવાની. એ અમને શું ખબર? મેં કર્યો તો શ્યામ મિથલાને ફોન થઈ ગયો, હું વાહો મેં પછી શ્યામને મેં કર્યો. હા હું કહીશ. સિમેન્ટની થેલી પુગાડતો કહેવાય ને બસમાં બેસી જાય. લાવો હું લઈ લઉં, ના ફાવે તો પાડજો નહીં. ડબલમાં ના આવડે તો પાડજો નહીં. લાવો હું આટલી લઉં. પાડજો નહીં ને. તો ભાઈ જણાવો, અમાર બે માંથી હેન્ડસમ કોણ હે વધારે? કિશોર કિંગ કે જગદીશ ડેર? એવરીવન નોસ કે કિશોર કિંગ જ રૂપાળો છે. કમેન્ટ જોઈ આવજે. જોઈ લે તું ભાઈ, વધારે રૂપાળો કોણ લાગે? જોઈ આવજે. વ્લોગ આપણો 7:42 પૂગ્યો તો, એટલે લંબાવવાની 8 મિનિટ સુધી પૂગી જાય ને 19 સેકન્ડ થઈ ગયા. હાલો મિત્રો, બધાને જય દ્વારકાધીશ. કેવો લાગ્યો વ્લોગ એક નીચે કમેન્ટ કરી દેજો. મળશું નેક્સ્ટ વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખે. બાય બાય બાય.